લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બાબર શહેર સહિત ગુજરાતમાં પતંગ ઉત્સવ નજીક આવતા બજારમાં પતંગ અને દોરીના સ્ટોલ પર ભારે ભીડ જોવા મળી છે. ત્યારે સરકાર દ્વારા પ્રતિબંધિત હોવા છતાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ હજુ પણ ગુપ્ત રીતે થતું હોવાની ફરિયાદો સતત મળી રહી છે. જો સંબંધિત વિભાગો દ્વારા બાબરમાં આવેલા નાના મોટા પતંગ દોરીના સ્ટોલ પર સઘન ચેકિંગ કરવામાં આવે તો ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો મળવાની પૂરેપૂરી શક્યતા છે. પ્રશ્ન એ છે કે કડક પ્રતિબંધ હોવા છતાં દર વર્ષે આટલી મોટી માત્રામાં ચાઇનીઝ દોરી બજારમાં કેવી રીતે પહોંચી જાય છે. માહિતી અનુસાર કેટલાક વેપારીઓ લાલચમાં આવી આ દોરી છુપાવીને વેચે છે, તો કેટલાક ગ્રાહકો પણ સસ્તી અને વધુ તીક્ષ્ણ હોવાને કારણે તેની માંગ કરે છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ માનવ જીવન માટે ગંભીર ખતરો પણ છે. ચાઇનીઝ દોરીથી થતા નુકસાન વિશે વાત કરીએ તો દર વર્ષે અનેક લોકોના ગળા, હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થવાથી ઘટનાઓ બને છે. ખાસ કરીને બાઇક, એક્ટિવા ચાલકો અને પદયાત્રીઓને અચાનક ગળામાં દોરી આવવાથી જીવલેણ અકસ્માતો થાય છે. પક્ષીઓ માટે આ દોરી મૃત્યુ સમાન સાબિત પણ થાય છે. અનેક પક્ષીઓ ઉડીને દોરીમાં ફસાઈ જાય છે અને તડપીને મરી જાય છે. પશુઓ અને બાળકો પણ સુરક્ષિત નથી રહેતા. આ ઉપરાંત ચાઇનીઝ દોરીમાં નાયલોન અને ગ્લાસ કોટેડ હોવાથી સહેલાણીથી નષ્ટ થતી નથી, જેને કારણે પર્યાવરણને લાંબા ગાળે નુકસાન થાય છે. ગટરમાં, ઝાડ અને વીજ લાઇનો પર અટવાયેલી દોરી આગ, શોર્ટ સર્કિટ અને અન્ય અકસ્માતોનું કારણ બની શકે છે. આથી પ્રશાસન, પોલીસ અને નગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી બાબરમાં આવેલા તમામ નાના મોટા પતંગ દોરીના સ્ટોલ પર કડક ચેકિંગ કરવું જરૂરી છે. સાથે જ વેપારીઓ અને નાગરિકોએ પણ સામાજિક જવાબદારી સમજી ચાઇનીઝ દોરીનો ઉપયોગ અને વેચાણ સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ, જેથી ઉત્સવ ખુશી અને સુરક્ષાથી ઉજવાઈ શકે.